गुजरात बोर्ड की परीक्षाएं इन दिनों चल रही है, जिसमें 12वीं कॉमर्स के छात्रों को 17 मार्च को अकाउंट का आखिरी पेपर देना है। अकाउंट के पेपर की तैयारी के लिए छात्रों को 3 दिनों का समय मिला है। पिछले 13 साल से अकाउंट की पढ़ाई कराने वाले टीचर जिगर कुमार दर्जी ने इन 3 दिनों में कैसे अकाउंट की तैयारी करनी है, उसकी जानकारी छात्रों को दी। 17મી માર્ચ એટલે 2 દિવસ પછી બોર્ડમાં અકાઉન્ટનું પેપર છે। 12મા ધોરણ માટે અકાઉન્ટ એટલે મુખ્ય વિષય રહેતો હોય છે। સામાન્યતઃ એવું બનતું હોય છે કે અકાઉન્ટનું પેપર બોર્ડના ટાઈમ ટેબલ પ્રમાણે સૌથી પહેલાં હોય છે, પણ કોઈક કારણસર આ વખતે એને લાસ્ટમાં મૂકવામાં આવ્યું છે। તો તમારી પાસે મુખ્ય હવે 2 દિવસ બાકી રહ્યા છે। એક આપણી પાસે રવિવાર અને સોમવાર। તો એમાં કઈ રીતે તૈયારી કરવી તેના અંગે આપણે થોડું ડિસ્કશન કરીશું। સૌપ્રથમ આખું વર્ષ આપણે મહેનત કરેલી છે, તો બાકીના 2 દિવસોમાં કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા વર્ક કરવાની જરૂર નથી। અલગ અલગ પેપર સેટ કેવું કશું કરવાની જરૂર નથી। ફક્ત ને ફક્ત પાઠ્યપુસ્તકને આધારે જ જજો અને બને તો છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર ખાસ જોઈને જવા। ત્યારબાદ અલગ અલગ વિભાગની વાત કરીએ તો વિભાગ એ અને બી માટે એટલે એમસીક્યુ અને એસક્યુ માટે તમારે શું કરવાનું છે, તો તે ચોપડીનું લાઇન ટુ લાઇન જોઈ લેવાનું છે। એક વખત બ્લુપ્રિન્ટને રિફર કરવી અને બ્લુપ્રિન્ટને આધારે નક્કી કરવું કે કયા ચેપ્ટરમાં એસક્યુ કે એમસીક્યુ નથી, તો એની થિયરી ઇગ્નોર કરવી। નેક્સ્ટ આફ્ટર સેક્શન સીની વાત કરીએ તો એમાં 3 માર્ક્સના આપણાને દાખલા આવે છે। તો પર્ટિક્યુલર કેટલીક વખત એમાં એવું હોય છે કે તમને જે ચેપ્ટર ફાવતા હોય એ ચેપ્ટર જ ગણો, જે ચેપ્ટર નથી ફાવતા એ ચેપ્ટરને ઇગ્નોર કરી નાખો। વિસર્જન જેવા ચેપ્ટરમાંથી 2 દાખલા પૂછાય છે, ડિબેન્ચર જેવા ચેપ્ટરમાંથી પણ 2 દાખલા પૂછાય છે। તો જો પર્ટિક્યુલરલી તમારે 4 દાખલા કરવા હોય અને વિસર્જન અને ડિબેન્ચર કરી નાખો તો બાકીના ચેપ્ટર કરવાની જરૂર નથી પડતી। તો તમારે તમારી પ્રાયોરિટી આપીને જ ચેપ્ટરને ઇમ્પોર્ટન્ટ આપજો। દેન આફ્ટર સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીમાં પણ ટોટલ 5 પ્રશ્નો હોય છે, 3 પ્રશ્ન ગણવાના હોય છે। તો એમાં પણ મારું અંગત મંતવ્ય એવું છે કે જો તમે એમાં પાઘડીના 2 દાખલા ગણી કાઢો અને નાણાકીય પત્રકોના વિશ્લેષણના આધારેવાળું જે ચેપ્ટર છે એ લઈ લો તો એમાં પણ પૂરેપૂરા 12 માર્ક્સ આવવાની શક્યતા છે। એના પછી વાત કરીએ તો વિભાગ ઈમાં કુલ 5 દાખલા આવ્યા છે। 5 દાખલામાં 2 પ્રવેશના આવે છે, 1 નિવૃત્તિના અને 2 શેર મૂડીના। તો જો પ્રવેશ તમને ફાવતું હોય, નિવૃત્તિ ફાવતું હોય તો શેર મૂડી ઓપ્શનમાં કાઢી શકો છો। પ્રવેશ અને શેર મૂડી કરતા હોય તો નિવૃત્તિ તમે ઓપ્શનમાં કાઢી શકો છો। તમારી પ્રાયોરિટી મુજબ, તમારી મહેનત મુજબ તમે ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો છો। ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાથી પણ તમારા માર્ક્સને કોઈ જ ફરક નથી પડતો। હા, એક વસ્તુ 100% કહીશ, જો પ્રવેશ અને નિવૃત્તિ અટેન્ડ કરતા હોય તો મૂડીવાળા હવાલા 100% ધ્યાનમાં રાખવા। અને લાસ્ટ વિભાગ એફની જોગવાઈ માટે કહીએ તો એફમાં 2 વાર્ષિક હિસાબ આવે છે। એક આવે છે ભાગીદારીના વાર્ષિક હિસાબ અને બીજા આવે છે કંપનીના વાર્ષિક હિસાબ। ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં પ્રોપર હેડિંગ મારવાના, કોલમ, સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને જ ડ્રો કરવાના છે અને એ મુજબ એની યોગ્ય રીતે અસર આપતા જાઓ કાચા સરવૈયામાંથી। અને હવાલાને સમજીને જો અસર આપશો તો પેપરમાં કોઈ પણ તકલીફ આવવાની જરૂર નથી। અને લાસ્ટ ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ પેપર સ્ટાઇલ એટલી સરળ બનાવવામાં આવી છે કે ફેલ થવું લગભગ અશક્ય છે। અને તદુપરાંત જો જે મહેનતુ વિદ્યાર્થીઓ છે અને હોશિયાર બાળકો છે, જો એ પણ કેટલાક ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખે તો 100માંથી 100 આવવાના પણ પૂરેપૂરી શક્યતા છે।